श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थम् श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। उक्तसाधनसम्पन्नः तत्त्वजिज्ञासुरात्मनः उपसीदेद् गुरुं प्राज्ञं
यस्मात् बन्ध विमोक्षणम् श्रोत्रियो वृजिनो काम हतो यो ब्रह्मवित्तमः ब्रह्मण्यो पुरतः शान्तः निरिन्दन इवानलः अहेतुकदया सिन्धुः बन्धुरानमतां सताम् तमाराध्यं गुरुं भक्त्या प्रश्रयसेवनैः प्रसन्नं तमनुप्राप्य चेत् ज्ञातवमात्मनः। उक्त साधन संपन्नः तत्व जिज्ञासु। उक्त साधन संपन्नः નો અર્થ આપણે જોયો હતો। ઉક્ત એટલે કે પહેલા કહેલા। સાધન ચતુષ્ટય સંપત્તિ એને કહેવાય સાધન સંપન્ન, જે આ ચારે ચાર સાધનથી સંપન્ન છે, જે ધરાવે છે। અને ક્યાં કીધું છે તો કે આના પહેલાના બધા શ્લોકોની અંદર એવી વ્યક્તિ છે, એ કેવી વ્યક્તિ, એનું નામ શું કહેવાય તો કે તત્વ જિજ્ઞાસુ। તત્વનો અર્થ થાય સત્યતા, જિજ્ઞાસુ જાણવા વાળો, સત્યને જાણવા વાળો એ વ્યક્તિએ શું કરવું જોઈએ તો કે પ્રાજ્ઞમ ગુરુમ ઉપસીદેત। એને પ્રાજ્ઞમ, જેને બ્રહ્મ વિદ્યા છે એ સ્પષ્ટ છે। બ્રહ્મ અથવા આત્મા, જેનું એક નામ છે પ્રજ્ઞા, જેને એ પ્રજ્ઞાનું જ્ઞાન છે, વ્યક્તિને કહેવાય પ્રાજ્ઞમ। એ એવી વ્યક્તિ પાસે ઉક્ત સાધન સંપન્ન ઉપસીદેત, ત્યાં જવું જોઈએ। અને ત્યાં જઈને એને શું કરવાની જરૂર છે તો કે આત્મનઃ બંધ વિમોક્ષણ, એને પોતાના આત્માનું જે માને છે કે બંધાઈ ગયેલું છે એના માટે થઈ મોક્ષણ માટે ઉપસીદે ગુરુ પાસે જવું જોઈએ। એટલે કે 32મા શ્લોકની અંદર શિષ્ય કેવો હોવો જોઈએ તો એનું લક્ષણ છે ઉક્ત સાધન સંપન્ન નો અર્થ એ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી હોવો જોઈએ, એ 32મા શ્લોકમાં કીધું। અને એના પછીના શ્લોકની અંદર ગુરુ કેવા હોવા જોઈએ, એટલે આપણે જોયું હતું કે ગુરુ કેવા હોવા જોઈએ, એટલે શંકરાચાર્યજી કીધું શ્રોત્રિય, જે શાસ્ત્રના શબ્દને ખોલી શકે। શ્રોત્રિય અવૃજિન, કોઈ પણ પ્રકારના પાપ કર્મ સાથે જે જોડાયેલો નથી। વૃજિન નો અર્થ થાય પાપ, આગળ અ છે તો જેનામાં પાપ નથી। અકામહત, કોઈ પણ પ્રકારની ઈચ્છાથી જે મરાયેલો નથી, જે ઈચ્છાને શરણે નથી ગયો, એને કહેવાય અકામહત। પ્લસ બ્રહ્મવિત્તમ, બ્રહ્મવિત્ત નો અર્થ થાય બ્રહ્મવેતી, જે બ્રહ્મ તત્વને જાણે છે અને એની અંદર જે સૌથી શ્રેષ્ઠ છે એને કહેવાય બ્રહ્મવિત્તમ। પ્લસ ગુરુ કેવા હોવા જોઈએ તો કે બ્રહ્મણી ઉપરતઃ, બ્રહ્મ તત્વની અંદર જેનું મન છે એ પરોવાયેલું છે। ઉપરતઃ નો અર્થ થાય once whose mind is resolved in બ્રહ્મ, કે જે બ્રહ્મ તત્વની અંદર પરોવાયેલ છે। શાંત, ગુરુ છે કેવા છે, ક્રોધી છે તો કે ના શાંત। અને કેવા જેવા તો કે જેવી રીતે અગ્નિની અંદર કોઈ ઈંધન ન નાખ્યું હોય લાકડું, અને અગ્નિ કેમ ઓટોમેટિકલી શાંત થઈ જાય, એવી રીતે આ ગુરુ પણ સહજ રીતે કેવા છે તો કે શાંત છે। ગુરુ કેવા છે તો કે અહેતુક દયા સિંધુ, એ દયાનો સાગર છે। અને કેવા તો કે અહેતુક, કોઈ પણ પ્રકારના કારણ વગરના, અહેતુક। અને કોના માટે અહેતુક તો કે આ નમતામ સતામ બંધુ, એ ગુરુ કેવા છે તો કે આ નમતાનો અર્થ આપણે જોયો તો વિવેકી, વિનય। શિષ્ય છે કેવું આ નમનો અર્થ થાય પ્રણામ કરતો હોવો જોઈએ, વિનય હોવો જોઈએ। સતામનો અર્થ થાય કે એ ધાર્મિક હોવો જોઈએ, જે ધર્મનું પોતાના જીવનમાં પાલન કરતા હોય
એના માટે ગુરુ કેવા છે? તો કે બંધુ, મિત્ર છે. આવા ગુરુ પાસે જઈ અને શિષ્યએ શું કરવું જોઈએ? તો કે તમ આરાધ્ય ગુરુમ પ્રાજ્ઞ, તમ આરાધ્ય ગુરુમ ભક્ત્યા પ્રહવ પ્રશય સેવનૈહિ. એવા ગુરુ પાસે જઈ એને ગુરુને ભક્ત્યા અત્યંત ભક્તિ સાથે પ્રહવ પ્રશય સેવનૈહિ, પ્રહવાનો અર્થ થાય એની સેવા કરવી જોઈએ. અને કેવી રીતે સેવા કરવી જોઈએ? તો કે પ્રશય, પ્રશયનો અર્થ થાય યોગ્ય એટીટ્યુડ. જે રીતે ગુરુ સાથે વર્તન કરવું જોઈએ નમ્રતાપૂર્વક, પ્રહવ એટલે કે એની સેવા કરવી જોઈએ. અને આવી સેવા કરે એને સારી ભાષામાં શું કહેવાય? તો કે ગુરુનું આરાધન, ગુરુની પૂજા. આવી રીતે જ્યારે શિષ્ય છે ગુરુને બહુ સેવા કરે અને એની સાથે યોગ્ય વર્તણૂક રાખે, એટલે પછી ગુરુ શું થાય? તો કે શિષ્યને ખબર પડે કે તમ પ્રસન્નમ અનુપ્રાપ્ય. પછી શિષ્યને ખબર પડે કે હવે ગુરુ કેવા છે? તો કે પ્રસન્ન, એ મારા ઉપર હવે અનુકૂળ છે, મને પ્રસન્ન છે મારી ઉપર. ત્યારે જઈ અને પછી એનું શું કરવું જોઈએ? તો કે એની પાસે જવું જોઈએ અને આત્મનઃ જ્ઞાતવ્યમ પૃચ્છેત. એને આત્મનઃ નો અર્થ થાય પોતાનું. આત્મા શું છે? એને જેને જાણવું જ જોઈએ એ ટોપિક ઉપર પૃચ્છેત, એને પૂછવું જોઈએ. અને આપણે છેલ્લે જોયું હતું કે આ જ શ્લોક છે એ ગીતાની અંદર ભગવાને લખ્યો હતો કે ગુરુ પાસે શિષ્યએ પ્રણિપાતે, એને પ્રણામ કરવા જોઈ. પછી એની સેવયા અને સેવા વડે પછી ગુરુ શું થાય? તો કે ફ્રીક્વન્સી સેટ થાય, ગુરુ અને શિષ્ય છે એકબીજાને અનુકૂળ થઈ જાય. પછી શિષ્યએ ગુરુને શું કરવું જોઈએ? તો કે પરિપ્રશ્નને વારંવાર પ્રશ્ન પૂછવા જોઈએ. તો પછી તત્વદર્શિનઃ જ્ઞાનિનઃ, જે ગુરુ છે, જે સત્યના દર્શન કરવા વાળા છે, જે બ્રહ્મ જ્ઞાની છે, તે જ્ઞાનમ આત્મજ્ઞાન કે બ્રહ્મ વિદ્યા છે ઉપદેક્ષ્યંતિ, એને પૂછશે. પણ પેલા શિષ્યનું અભિગમ, વર્તણૂક, એનું બિહેવિયર, વર્તન કેવું હોવું જોઈએ? તો કે પ્રોપર, પ્રહવય્ય, પ્રશય. તો પછી ગુરુ છે પ્રસન્ન થાય અને ગુરુ પછી શું કરે? તો કે એને પૂછે કે તું અહીંયા શું કામ આવ્યો છો? તારે શું કામ છે? એટલે કે સપોઝ હવે પછીનો શ્લોક એવો છે કે સપોઝ શિષ્ય છે એ ગુરુને પ્રણામ કરે અને પછી ગુરુ એને પૂછે કે ભાઈ અહીંયા તું શું કામ આવ્યો છે? તારા અહીંયા શું કામ છે? તો એના જવાબની અંદર શિષ્ય આ શ્લોક બોલે છે એવી કલ્પના કરવા મળે છે. આ બધા શ્લોક હવે જે આવે છે, જે શિષ્ય ગુરુને કહે છે, એ કહી શકાય કે જે ખરેખર જિજ્ઞાસુ છે એ મનમાં આવું વિચારતા હોય છે કે મને પણ આવું જ થાય છે, જેવું વર્ણન આ શિષ્યનું કર્યું છે. 36મો શ્લોક છે. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધૂયમાનમ દુરદૃષ્ટવાતૈઃ ભીતમ પ્રપન્નમ પરિપાહિ મૃત્યોઃ શરણ્યમન્યમ યદહમ ન જાને. આ શિષ્ય બોલે છે અને ગુરુને આ પહેલા પોતાની રજૂઆત કરે છે કે હું કોણ છું. આને સમજવું હોય તો આ કેના જેવું છે ખબર છે? કે સપોઝ કોઈ એક વ્યક્તિ છે, એ જંગલમાંથી પસાર થઈ રહી છે અને બરાબર વૈશાખનો બપોર છે, ત્યારે એ જંગલમાંથી પસાર થાય છે અને પસાર થતી વખતે જંગલની અંદર દાવાગ્નિ લાગે છે. આપણે કેમ જંગલની અંદર ઘણી વાર અગ્નિ પ્રજ્વલિત થઈ જાય અને અચાનક અગ્નિ, એને કહેવાય દાવાગ્નિ. એવો અગ્નિની અંદર એટલે જંગલની અંદર દાવાગ્નિ લાગે. હવે એક તો અંજાણ્યો છે, જંગલનો રસ્તો ખબર નથી, એમાં અગ્નિ પ્રજ્વલિત થઈ જાય એટલે કે પેલો વ્યક્તિ છે કેવો થઈ જાય? તો કે ચારે બાજુ દોડવા માંડે કે હવે મારે ક્યાં જવું, અગ્નિથી કેમ બચવું? એમાં એ દોડાદોડ કરતો હોય ત્યાં અચાનક
જોર જોરથી પવન વહેવા માંડે અને એ પવનને કારણે જે અગ્નિ પ્રજ્વલિત છે એ વધારે પ્રજ્વલિત થાય અને વધારે ઝાડવા છે એ બળવા માંડે. પછી એ વ્યક્તિનું શું થાય તો કે વ્યક્તિ છે ડરી જાય, વ્યક્તિ છે એકદમ બીક પામી જાય અને ભગવાનને પ્રાર્થના કરવા માંડે કે હે ભગવાન, મહેરબાની કરીને મને આ જંગલના અગ્નિમાંથી સુરક્ષિત બહાર કાઢો. એવું જે અંદરથી હનુમાન ચાલીસા સાચા નીકળે એવા જ કંઈક શિષ્ય છે એ પોતાના ગુરુને કહે છે કે હું જંગલમાં ફસાઈ ગયો છું. પણ એ કયું જંગલ છે એટલે પછી આપણે એનું જોશું. પણ આની અંદર પેલા આ શ્લોક જોયું, એમાં લખ્યું છે દુર્વાર સંસાર દવ. જંગલ કેવું છે તો કે જંગલનું નામ છે સંસાર રૂપી જંગલ. એ સંસાર રૂપી જંગલની અંદર શું લાગ્યું છે તો કે દવાગ્નિ. આપણે જે કહીએ ને વડવાનલ, જેને આપણે શબ્દ આપ્યો છે વડવાનલ, અત્યંત એમાં દાવાગ્નિ થયો છે. અને દાવાગ્નિ કેવો છે તો કે દુર્વાર. દુર્વારનો અર્થ થાય એનું કોઈ પણ રીતે નિવારણ ન આવી શકે. જ્યારે ચારે બાજુ ભડભડ બળતું હોય એમાં પછી પાણી છાંટે ને તો પણ ઘણી વાર છે એ અગ્નિ શાંત ન થાય. ઘણી વાર તમે જો એટલે કહેવાય અમેરિકાની અંદર ઘણા બધા જંગલ એવા છે જેની અંદર કહેવાય ને દિવસો સુધી અગ્નિ બળે. ઉપરથી હેલિકોપ્ટરથી પાણી છાંટે પણ છતાં પણ એ જંગલના અગ્નિ છે એ શાંત ન થાય. એમાં ઘણા બધા બિચારા પ્રાણીઓ બળીને ભડથું થઈ જાય. એવા અગ્નિને અહીંયા વાત કરે કે હું તપ્તમ, હું કેવો છું તો કે હું બળું છું. તપ્તમ નો અર્થ થાય હું બળેલો છું. કોનાથી બળેલો છું તો કે દવાગ્નિ. એક અગ્નિ છે એનાથી હું બળું છું. પણ એ અગ્નિ ક્યાંથી છે તો કે સંસાર દવ. સંસાર રૂપી અગ્નિથી હું કેવો છું તો કે તપેલું છું. અને સંસાર રૂપી અગ્નિ કેવો છે તો કે દુર્વાર. દુર્વારનો અર્થ થાય દુષ્કૃત, કહેવાય ને કે દુઃખ રૂપે ન વારયતી. ઈવન હું ગમે એટલો પ્રયત્ન કરું પણ એને ઠારી ન શકું. એવાથી હું કેવો છું તો કે તપેલો છું. આટલું પૂરતું નથી, પ્લસ આટલા અગ્નિની અંદર પછી શું થવા માંડ્યા તો કે વાતેહી, પવન ફૂંકાવા માંડ્યા. કેવો પવન ફૂંકાય છે તો કે દૂરદૃષ્ટ વાતેહી. દૂરદૃષ્ટ નો અર્થ થાય આપણા જ પોતાના કર્મ ફળરૂપી પાપ કર્મ. સુખના આપણે અનુભવ કરતા હોય ને ત્યારે દવાગ્નિ તપ્તમ ન થાય. પણ જ્યારે આપણે દુઃખથી ઘેરાયેલા હોય ને આપણને દુઃખ થતું હોય ત્યારે એને કહેવાય દૂરદૃષ્ટ વાત. એનો અર્થ થાય પાપ રૂપી પવનથી એ શું થઈ ગયા તો કે ફૂંકાવા માંડ્યો. અને એનાથી વૃક્ષો બધા કેવા થઈ ગયા છે તો કે દોધૂયમાન. દોધૂયમાન અર્થ ગાંડાની જેમ હલવા માંડ્યા, એકબીજાને અગ્નિ આપવા માંડ્યા છે. એવાની અંદર હું હવે કેવો થઈ ગયો છું તો કે ભીતમ. ભીતમનો અર્થ થાય અતિ ડરી ગયેલો છું. અને શેનાથી હું ડર્યો છું તો કે મૃત્યો હો ભીતમ. હું કેવો થઈ ગયો છું તો કે હું મરી જઈશ, મને આ અગ્નિની અંદર આ અગ્નિ મને બાળી નાખશે, એનાથી મૃત્યો હો ભીતમ. અને એટલા માટે હવે હું શું છું તો કે પ્રપન્નમ. પ્રપન્નમ નો અર્થ થાય શરણે છું. પ્રપન્નતાનો અર્થ થાય હું તમારે શરણે છું. અને પરિપાહી. પરિપાહી નો અર્થ થાય મહેરબાની કરીને મને બચાવો. પાહી પાહી નો અર્થ થાય બચાવો. પરિપાહી નો અર્થ થાય મને ચારે બાજુથી બચાવો. અને સપોઝ ગુરુ કે હું તને શું કામ બચાવું, બીજું કોઈ નથી, એટલે એને કીધું શરણમ શરણ્યમ અન્યમ અન્યત યત અહમ ન જાને. હું બીજા કોઈનું શરણ જાણતો નથી, હું માત્ર તમારે શરણે છું. મહેરબાની કરીને તમે મને આમાંથી બચાવો. આ જે શ્લોક છે એ બતાવે કે એની અંદર ખરેખર એક વૈરાગ્ય છે. શિષ્યની અંદર વૈરાગ્ય છે અને શિષ્યની અંદર મુમુક્ષુતા છે. કારણ કે મુમુક્ષુતાનો અર્થ થાય છૂટવાની ઈચ્છા. અને આને પણ શેમાંથી છૂટવો છે તો કે મૃત્યો હો ભીતમ. મૃત્યો હો પરિપાહી, મને મૃત્યુથી બચાવો.
એટલે કે મુમુક્ષુતા છે ઇનડાયરેક્ટલી બે સાધન ચતુષ્ટય સંપત્તિમાંથી આ બે સાધન સંપત્તિ આમાં કીધી છે. હવે આપણે શ્લોક જોઈએ તો શ્લોકની અંદર કાંઈ નથી, પણ છતાં મેં બધા છૂટા પાણી લખ્યા છે કે આ વ્યક્તિ પોતાનું વર્ણન કરે છે. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ. તપ્તનો અર્થ થાય હું અત્યંત તપી ગયો છું. આપણે જયારે સંસારના દુઃખ સહન કરે ને ત્યારે ત્રાહિમામ થાય, ત્રાસી જાય, એટલે કે હું તપી ગયો છું, હું બળી ગયો છું, એને કહેવાય તપ્તમ. અને પૂછવામાં આવે કે તું કેનાથી બળી ગયો છો, એટલે એને કીધું સંસાર દવાગ્નિ. ખરેખર વેદાંત છે એ કોના માટે અર્થવંત છે? વેદાંત છે એ કોને ફળદાયક છે? જે વ્યક્તિ સંસારમાંથી છૂટવા માંગે એ વ્યક્તિ માટે જ વેદાંત છે ફળદાયક. જેને સંસાર છે એમ લાગે કે આ તો આનંદ કરવાનું સ્થળ છે તો એને ન લાગે, પણ જેને સંસાર છે કેવો લાગે તો કે અગ્નિ સમાન, મને બાળે છે, તો જ એ વ્યક્તિને છૂટવાની ઈચ્છા થાય. હવે એમ કે મને સંસારમાં બહુ મજા છે, તો પછી એને વેદાંત ભણાવવાની જરૂર નથી, કારણ કે વેદાંત એમ કે તમે સંસારથી છૂટો, પણ એમ કે મને તો સંસારમાં મજા છે, તો પછી એવા વ્યક્તિ માટે વેદાંત નથી. એટલે ખરેખર વેદાંત કોના માટે છે તો કે થોડીક તો પરિપક્વતા અપેક્ષિત. માણસ છે એ થોડીક મેચ્યોરિટી કે પરિપક્વતા, આપણે કહેવાય ને આ પાકી ગયો છે, અને પાકી ગયોનો અર્થ કેવી રીતે પાક્યો છે તો કે એને પકાવ્યો છે કોણે તો કે સંસાર રૂપી અગ્નિએ એને તપ્તમ, એને શું કર્યું છે તો કે મેચ્યોર કર્યો છે, પરિપક્વ. આઈ થિંક ગઈ વખતે કે પેલા ક્યારેક મેં કીધું છે કે જ્યારે પણ અગ્નિ આપણને લાગે ત્યારે માણસ કેવો થાય તો કે પાકી જાય. જેવી રીતે ઘડો અગ્નિમાં પાકે, જેમ ફળ છે એ ગરમીમાં પાકે, એવી જ રીતે સંસારના દુઃખ છે આપણને કેવા બનાવે તો કે પરિપક્વ બનાવે. પરિપક્વનું બીજું નામ છે વિવેકી બનાવે. જે કે આ શબ્દ કોણ બોલે છે તો એમ કહી શકાય કે વિવેકી વ્યક્તિ બોલે છે. અને આ સંસાર દર કે મેં બહુ પાણી છાંટવાનો પ્રયત્ન કર્યો, એને કહેવાય દુર્વાર. દુર્વારનો અર્થ થાય કે હું એનું વારી શકતો નથી, એ અગ્નિમાંથી બહાર નીકળી શકતો નથી, એને કહેવાય દુર્વાર. વારયતિમ ન શક્યમ, એને કહેવાય દુર્વાર, જેને હું વારવા માટે શક્ય નથી. આ બધું વર્ણન કોનું છે તો કે પેલો બિચારો દુઃખી વ્યક્તિ છે પોતાનું જ કરે છે. આટલું પૂરતું નથી, હવે શું થવા માંડ્યું છે તો કે દોધૂયમાન. એનો અર્થ થાય જ્યારે તોક્તે વાવાઝોડું આવ્યું હતું હમણાં થોડા વખત પહેલા, આપણે ભગવાનની દયાથી પોરબંદર નહોતું હોય, પણ દીવ છે, ઇવન ભાવનગર સાઈડ બધી જગ્યાએ ત્યારે બધા કહેતા હતા કે જાણે આમ કહેવાય ને કે બધા વૃક્ષો છે એટલા ડોલતા હતા કે આપણને એમ જ લાગે કે હમણાં પડી જશે, એટલા ડોલતા હતા. એને કહેવાય દોધૂયમાન. પવનને લીધે શું થાય છે તો કે બધું હલે છે. અને આ પવન કેનો છે તો કે દૂરદૃષ્ટ વાતે. વાતનો અર્થ થાય પવન, દૂરદૃષ્ટનો અર્થ થાય પાપ. પાપ રૂપી ફળ છે એનોથી આ વૃક્ષો છે એ કેવા છે તો કે ધારો કે ધૂણી રહ્યા છે, એકદમ હલી રહ્યા છે, એટલે મને એમ જ થાય છે કે હમણાં હું સળગી જઈશ, હમણાં હું બળી જઈશ. એટલે એને કીધું કે હું કેવો થઈ ગયો છું તો કે મૃત્યુ હો ભીતમ. ભીતમનો અર્થ થાય હું ડરી ગયો છું. કોનાથી ડરી ગયો એમ પૂછે તો કે મૃત્યુ. મને મૃત્યુની બીક લાગે છે. માણસો ગમે એટલું બોલતા હોય પણ છતાં માણસને પોતાના મૃત્યુની બીક હોય જ. એટલે કીધું કે મૃત્યુથી હું ભીતમ, ડરી ગયેલો છું, ને આથી હવે મને ખબર નથી પડતી કે શું કરું, એટલે હું પ્રપન્નમ. પ્રપન્નનો અર્થ થાય અહમ શરણમ. કાર્પણ્ય દોષો ઉપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા શિષ્યસ્તેહમ શાદેમામ ત્વામ પ્રપન્નમ. ત્યાં પણ પ્રપન્નમનો અર્થ છે હું તમારે શરણે છું. એટલે કે પ્રપન્નનો અર્થ થાય કે હું તમારે શરણે છું. અને શરણે છું તો ગુરુ કે મારે શું કરવાનું છે
તો કે પરિપાહી, મહેરબાની કરીને મને બચાવો. પાહી, પ્લીઝ સેવ મી, મને બચાવો. ને ગુરુ કે બીજા પાસે જા ને, કેટલા બધા ગુરુ છે, મારી પાસે તું શું કામ આવ્યો? એટલે કીધું અન્ય શરણ્યમ, બીજા કોઈ શરણ, અન્ય શરણ્યમ, બીજા કોઈને શરણે જાઉં એ અહમ ન જાને, મને બીજી કાંઈ ખબર નથી પડતી કે તમારા સિવાય બીજું કોઈ શરણ મને દેખાતું નથી. એટલે કે હે ગુરુ, મહેરબાની કરી મને બચાવો. એટલે કે આ શ્લોક છે એ શિષ્ય મુખાત શંકરાચાર્ય જે પ્રેઝન્ટેશન કે શિષ્ય આવો હોવો જોઈએ કે દુઃખી થતો હોય, જેને સંસારમાંથી છૂટવું. પછી પેલામાં ગુરુ નું હતું, આપણે જે જોયું તો ગુરુ શ્રોત્રિય અવરુચિનઃ. ફરી પાછું ગુરુ કેવા હોવા જોઈએ એનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું, 37મા શ્લોકની અંદર. શાંતા મહાંતો નિવસન્તિ સંતઃ વસંત વલ્લોકહિતં ચરन्तઃ તીર્ણા સ્વયં ભીમ ભવાર્ણં જનાઃ અને ભીમાર્ણં જનાન અહેતુનાન્યાન પિતારયन्तઃ. અહીંયા છે જનાન. ગુરુ કેવા હોય એટલે એને કીધું શાંતાઃ મહાંતઃ. ગુરુ કેવા હોય તો કે વસંતવત લોકહિતં ચરन्तઃ ભીમ ભવ અર્ણમ સ્વયં તીર્ણાઃ અહેતુના અન્યાન જનાન અપી તારયन्तઃ. પેલું અને નિવસંતી, નિવસંતી નો અર્થ થાય આવા ગુરુઓ પણ પૃથ્વી ઉપર રહે છે. નિવસંતી કેવા હોય છે તો કે શાંત, જે આપણે જોયું હતું નિરિંદીન ઇવ અનલઃ, એવી રીતે શાંત મહાંત, મહાન હોય છે. પણ એ હોય છે કેવા તો કે વસંતવત લોકહિતં ચરन्तઃ. 6 ઋતુઓની અંદર આ ઋતુ કઈ છે તો કે વસંત ઋતુ જેવા હોય છે. ગુરુ છે એ સાધુઓ છે કે સંત છે એ કેવા છે તો કે વસંતવત, વસંત ઋતુ જેવા લોકહિતમ ચરંત, ફરતા હોય છે પૃથ્વી ઉપર. શું કામ ફરતા હોય છે તો કે લોકહિતમ, લોકોનું કલ્યાણ કરવા માટે વસંત ઋતુની જેમ એ પૃથ્વી ઉપર ફર્યા કરે છે. અને આગળ જેમ વર્ણન કર્યું હતું કે કેવાય દવાગ્નિથી તપ્ત હતો, એવી રીતે આમાં વર્ણન કર્યું છે કે પોતે કેવા થઈ ગયા છે તો કે સ્વયં તીર્ણાઃ, એ લોકો ઓલરેડી ભવસાગર ક્રોસ કરી ગયા છે. એટલે એને કીધું ભીમ ભવ અર્ણવમ. ભવ અર્ણવમ નો અર્થ થાય સંસાર સાગર. ભવ નો અર્થ થાય સંસાર, અર્ણવ નો અર્થ થાય સાગર. પણ સાગર, ભવસાગર કેવો છે તો કે ભીમ. ભીમ નો અર્થ થાય ભયંકર. એવા ભયંકર સંસાર સાગર માંથી સ્વયં તીર્ણાઃ, એને સાગરને ક્રોસ કરી દીધો છે. પણ એ શું કરે છે તો કે એ અન્યાન જનાન, બીજા માણસોને અહેતુના, કોઈ પણ કારણ વગર તારયંતઃ, એ લોકો શું કરે છે તો કે લોકોને તારે છે. એ આ કોના લક્ષણ છે તો કે સાચા સંતના અથવા ગુરુના કે સાધુઓના. તો પેલો શબ્દ છે વસંતવત લોકહિતં ચરन्तઃ. ગુરુ કે સાધુ કેવા હોય છે તો કે વસંતવત લોકહિતં ચરन्तઃ. આપણે છે ને 6 ઋતુ છે, છોકરાઓને જે પૂછવામાં આવે એમાં 6 ઋતુ કઈ છે તો એમ કહી શકાય કે પહેલી શરદ, બીજી હેમંત, ત્રીજી શીત, પછી વસંત, પછી ગ્રીષ્મ અને છેલ્લી છે વર્ષા. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. ગ્રીષ્મ ઋતુ એટલે કેવી તો કે મે જૂન. એમાં માણસો કેવા હોય તો કે તપ્ત, એને ક્યાંય મજા ન હોય. એટલો બધો વૈશાખના તડકા તપતા હોય
એમાં આપણે આનંદ બહાર નીકળીએ તો લઈ ન શકીએ, એવી ગ્રીષ્મ ઋતુ છે. આપણે વર્ષા ઋતુ મોડી આવી, પણ વર્ષા ઋતુની અંદર આપણે ક્યાંય બહાર ફરવા ન નીકળી શકીએ, વરસાદ જો સખત વરસતો હોય કે વર્ષા ઋતુ પણ એટલે કહેવાય ને જીવવા માટે સારું, અનુકૂળ છે માણસોને જીવવા માટે, પણ માણસ બહાર નીકળીને પૃથ્વીને એન્જોય ન કરી શકે, નેચરને કે પ્રકૃતિને એનો લાભ ન લઈ શકે. એવી જ રીતે શરદ ઋતુ, હવે છે ને શરદ ઋતુ આવશે હમણાં, જેવું આવશે નવરાત્રી, અને અત્યારે પણ મેક્સિમમ માણસો માંદા પડે. વરસાદ પછી શરદ ઋતુની અંદર માણસો કેવા હોય તો કે મેક્સિમમ માંદા પડે. એટલે એની અંદર પણ માણસો ફરવાનો કે જે કહેવાય ને કુદરતનો આસ્વાદ ન લઈ શકે, કારણ કે માણસો માંદા હોય. પછી હેમંત ને શીત, એ બેની અંદર શિયાળો હોય. શિયાળાની અંદર પણ માણસે કેટલાય લેયર કરવા પડે, પંચકોશ જેમ કહીએ ને એવી રીતે કેટલાય લેયરના કપડા પહેરે ત્યારે માંડ ઠંડી એની ઓછી થાય. એટલે કે એની અંદર પણ એને એટલી પ્રકૃતિનો આનંદ ન લઈ શકે. તો આ 6 ઋતુમાંથી સર્વશ્રેષ્ઠ ઋતુ કઈ છે? એટલે કીધી વસંત ઋતુ. વસંત ઋતુ છે આ બધી ઋતુની અંદર શ્રેષ્ઠ છે. એનું કારણ કે એની અંદર નવા ફૂલ આવે, પાંદડા જે ખરી ગયા હોય એની અંદર નવી કૂંપળો આવે, અને એમ કહેવાય કે સૌંદર્ય, કુદરતી સૌંદર્ય મેક્સિમમ ક્યારે હોય તો કે વસંત ઋતુ. મેક્સિમમ એમાં કહેવાય ને કે ફૂલ આવે, અને આખો બગીચો કે આખું કહેવાય ને વનશ્રી કેવી હોય તો કે વસંત ઋતુની અંદર મગમગતી. એવી જ રીતે સંતો કેવા છે 6 ઋતુમાંથી તો કે વસંત ઋતુ છે. કારણ કે બીજા બધામાં તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, તપતા હોય, વરસતા હોય, ઠંડક હોય કે માંદા પડતા હોય, પણ સાધુ સંતો કેવા છે તો કે વસંતવત, વસંત ઋતુ જેવા. અને વસંત ઋતુ હોય ને ત્યારે માણસો ફરતા હોય. એવી રીતે આ પણ કેવા છે તો કે ચરંત. આ સંત પુરુષો કેવા છે તો કે ચરંત એટલે આપણે ગુજરાતીમાં ગાય ભેંસ ચરે એમ ન કહેવાય, પણ ચરતી નો અર્થ થાય ફરે છે. એટલે કે આ માણસો બધા સંતો કેવા છે તો ફરે છે. શેના માટે ફરે છે? મજા કરવા માટે તો કે ના, લોકહિતમ ચરંત, એ બીજા માણસના હિત માટે થઈ અને શું કરે છે તો કે ચરે છે. મેં અહીંયા કોટેશન એક આપ્યું છે, ઋતુ નામ કુસુમાકરઃ. ઘણી બધી ઋતુઓ છે, એની અંદર ભગવાને કીધું કે હું કોણ છું તો કે હું કુસુમાકરઃ. કુસુમાકરનો કુસુમમ કરોતિ, કારણ કે કુસુમાકર એટલે વસંત ઋતુનું બીજું નામ છે કુસુમાકર. સૌથી વધારે ફૂલ ક્યારે આવે તો કે વસંત ઋતુ. એટલે ઇવન કૃષ્ણ ભગવાને પણ કીધું કે 6 ઋતુની અંદર હું કુસુમાકર છું. અહીંયા જે છે એ કેવું છે તો કે હું કોણ છું કે વસંત ઋતુ. એટલે કે સાધુઓ પણ કેવા છે તો કે વસંત ઋતુ છે. અને સાધુ પોતે કેવા છે એટલે અહીંયા લખ્યું છે કે પોતે સ્વયં તીર્ણાહ, સાધુઓ છે પોતે તરી ગયેલા છે. હવે આપણને તરતા ન આવડતું હોય, બીજાને એમ કે હાલો મારી ભેગા આપણે તરીએ તો બેને ડૂબાડે, પણ જેને તરતા આવડતું હોય એ બીજાને સામે કાંઠે લઈ જઈ શકે ને, એને કહેવાય તીર્ણાહ. આ સાધુ સંતો છે સ્વયં તીર્ણાહ, પોતે તરી ગયેલા છે. પણ આપણે પૂછીએ કેનાથી તરી ગયેલા છે તો કે અર્ણવમ. અર્ણવમ, અર્ણવમ નો અર્થ થાય સાગર, ઓશન, સમુદ્ર. અને આ સમુદ્રનું નામ કેવું છે તો કે ભવ અર્ણવમ. ભવનો અર્થ થાય સંસાર. તો સંસારને ભવ શું કામ કીધું? આપણે ભવસાગર કહીએ છીએ, તો એનો અર્થ છે ભવતી 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 ઇતિ ભવ. આપણે થયા જ કરીએ, પુનરપી જનનમ, થાય છે એક પછી એક. આપણે ભવતીનો અર્થ ખરેખર થાય, આપણે ઘણી વાર એમ કે ને કે મારે સાધુ થવું છે, તો મારે ડોક્ટર થવું છે, મારે કલાકાર થવું છે, મારે આ થવું છે. તો જે પણ વ્યક્તિ એમ બોલે ને કે મારે થવું છે, એને કહેવાય
થાવું છે એને કહેવાય ભવતી ભવામી. કોક એમ કે મારે ડોક્ટર થવું છે તો કે અહમ ડોક્ટરમ ભવામી. મારે ફલાણું મારે પૈસાદાર થવું છે એટલે કે માણસ જેવો જન્મે ને એટલે એમ જ કે મારે આ થવું છે આ થવું છે. એ જે થવું છે એને સંસ્કૃતમાં કહેવાય ભવ. કોઈને આપણે પૂછીએ કે તારે કઈ થવું છે તો મોટા ભાગના એમ જ કે મારે કંઈક તો થવું છે, સાયન્ટિસ્ટ થવું છે, આ થવું છે, મંત્રી થવું છે, આ થવું છે. એને કહું ભવ. એટલે કે જન્મ, આ જન્મારો, આ સંસાર છે એ શું છે તો આપણને કંઈક ને કંઈક બનાવ્યા જ કરે. એટલે કે ભવતી ભવતી ઇતિ ભવ. મારે આ થવું છે, મારે આ થવું છે. નાનું છોકરું હોય ત્યારથી આપણે તૈયાર કરીએ ત્યારે શું થવું છે એટલે બિચારું છોકરું એમ કે મારે આ કરવું છે, મારે આ થવું છે. એટલે એને કહેવાય ભવ, મારે આ થવું છે. અને એ મર્યા ત્યાં સુધી હવે છેલ્લે એમ કે મારે મુક્ત થવું છે. થવું તો છે ને કઈ, એટલે કઈક ને કઈક થયા જ કરવું પડતું હોય છે. એનું નામ છે ભવ. એટલે એને કહેવાય સંસાર. સરતી સરતી સંસાર એને કહેવાય ભવ. અને આ ભવ છે, ભવસાગર છે, જે સંસાર સાગર છે એ કેવું છે? શેલો છે, એકદમ નદી જેવો શેલો છે, છીછરો છે. તો કે ના ભીમ ભવાર્ણવ. ભીમ નો અર્થ થાય ભયંકર, અત્યંત ભયંકર છે. એમાં જત જતા મોજા ઉછળે, બહુ ઊંડો છે, એમાં ડૂબકી ખાય પછી ક્યારે બહાર ન નીકળી શકે એવો આ ભવસાગર છે. એ કેવો છે તો અત્યંત અઘરો. પણ એમાંથી આ સાધુ સંતો કેવા છે તો કે સ્વયં તીર્ણા. એને બધા આ ભવસાગર ને ક્રોસ કરી નાખ્યું. કોક એમ પૂછે ભવસાગર ને કેમ ક્રોસ કરાય? એટલે મીરાબાઈ ને પૂછીને તેને કીધું કે ભવસાગર સબ સુખ ગયો. ભવસાગર જેવું છે જ નહીં, પણ આપણે માનીએ છીએ કારણ કે આપણે સંસારને સત્યતા આપી છે. આપણે ઈશ્વરને એટલી સત્યતા નથી આપી. એટલે કે સંસારને જ્યાં સુધી સત્યતા આપશું ત્યાં સુધી ભવસાગર છે એ કેવો છે તો કે અત્યંત અઘરો. એકવાર આપણને ખબર પડે કે સ્વપ્ન જેવું ખોટું છે એવું જ આ જગત છે એ ખોટું છે તો પછી એમાં સંસાર ક્યારે? એવું જે સમજવા વાળા છે એને કહેવાય સ્વયં તીર્ણા. આ બધા સાધુઓ કેવા છે તો કે સ્વયં તીર્ણા પોતે. અને પછી એને એકવાર તરી ગયા છે એટલે પછી એ શું કરે છે તો કે તારયંત. એ બીજાને તારવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે પોતે તરી એટલે મેં કીધું એકવાર પોતે ક્રોસ કરી ગયા પછી તો પછી દોરડું નાખીને બીજાને ખેંચે. એવી રીતે આ સાધુઓ પણ સંતો કેવા છે તો કે તારયંત, બીજાને તારવા વાળા છે. કોને તારે છે તો કે અન્યાન જનાન, બીજા માણસોને એ તારે છે કે તારવા વાળા છે. ફોર વિચ રીઝન? તારીને પછી પૈસા લેશે, તારીને એને કઈ કરશે તો ફરી પાછું કીધું અહેતુ, કોઈ પણ કારણ વગર. એને એમ થાય કે હું જો તરી ગયો છું, મને ખબર પડી ગઈ કે આ સંસાર જેવું છે ને એના માણસો ખોટે ખોટા દુઃખી જ થયા કરે છે તો હાલો ને એને હું મદદ કરું, એને પણ હું સંસાર કરું. એટલે અહેતુનાનો અર્થ થાય વિધાઉટ એની રીઝન. કોઈ પણ પોતાનો પર્સનલ મોટિવ નથી કે આને હું તારું તો મને આ ફાયદો થાય. કાંઈ પણ કારણ વગર માત્ર કરુણાથી અન્યાન જનાન તારયંત. એ લોકો શું કરે છે કે બીજા માણસોને તારવા માટે કોશિશ કરે છે. તરવું છે એ પાછું બહાર નીકળવું છે એ પાછા માણસોના હાથમાં છે. પણ છતાં એ લોકો શું કરે છે તો કે કોશિશ કરે છે. એ લોકો કેવા છે તો કે શાંતા, અત્યંત શાંત સ્વભાવ છે. કારણ કે ગમે એટલા શિષ્ય ધમપછાડા કરે, કારણ કે તુંડે તુંડે મતિહિ ભિન્ના. જેટલા મનુષ્ય એટલા એના મગજ, એટલી એની બુદ્ધિ, એટલા વિચારો જુદા. પોતપોતાના વિચારો એના ગુરુ પાસે એ ગમે રીતે રજૂ કરે, ગમે રીતે એ પ્રગટ થાય, છતાં એ ક્યારે ઇરિટેટ ન થાય. એના શિષ્યોથી એના માટે શું હોવું જોઈએ તો એક લેવલ મો એ કેવા હોવા જોઈએ? શાંત, અત્યંત શાંત છે. મહાનત, એ લોકો કેવા છે તો કે મહાન. અને શું કામ મહાન છે તો કે જીવનની અંદર સૌથી શ્રેષ્ઠ તત્વ કયું છે તો કે બ્રહ્મ તત્વ. બ્રહ્મ તત્વથી વધારે શ્રેષ્ઠ તો કઈ નથી મહાન. એ બ્રહ્મ તત્વને એ જાણી ગયા છે અને એને જાણી ગયા છે એટલે એ કેવા છે કે મહાન. કારણ કે બ્રહ્મવિદ
બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણવા વાળા પોતે બ્રહ્મ જ છે એ ખબર છે, એટલા માટે એ મહાન છે. બીજા કોઈ કારણસર પૈસા છે એટલે મહાન, ક્યાંક નામ છે એટલે મહાન એટલે નહીં, પણ એ બ્રહ્મ તત્વને જાણી ગયા છે એટલે એ કહેવા છે તો કે મહાન. એવા સંત નિવસંતી. આ સંત નો અર્થ ખરેખર સંત નથી, પણ ખરેખર વર્તમાન કૃદન છે. આવા થઈને એ લોકો વસે છે. સંતાનો તો થાય થઈને. કેવા થઈને? તો કે પોતે તરી ગયેલા છે, બીજાને તારવા વાળા થઈને, શાંત થઈને, મહાન થઈને એ લોકો શું છે તો કે આ પૃથ્વી ઉપર વસે છે. એવા પાસે હવે માણસોએ શું કરવું જોઈએ તો કે જવું જોઈએ. એટલે કે આવો કહેવાય ને કે હવે શું થયું તો કે દુર્વાર દવાગ્નિ છે એ પ્રેઝન્ટેશન કોનું હતું તો કે શિષ્યનું. એક ગુરુ પાસે જઈને કીધું કે મહેરબાની કરીને મને બચાવો મૃત્યુથી, મને બીજું કાંઈ શરણ નથી. એ કે હવે પછીના જે શ્લોક છે એમાં ગુરુ છે એ શિષ્યને એક એક સાંત્વના આપે છે. એટલે કે હવે ગુરુ શિષ્યનો સંવાદ હોય એવી રીતે જ વિવેક ચૂડામણી સ્ટાર્ટ થશે. ગુરુ કંઈક સમજાવે, શિષ્ય પૂછે. એટલે કે હવે પછી એવું આવશે ગુરુ ઉવાચ શિષ્ય ઉવાચ, જેવી રીતે શ્રી ભગવાન ઉવાચ અર્જુન ઉવાચ આવતું. એટલે છે શ્રી ગુરુ ઉવાચ. અને ગુરુ શું બોલે છે? મા ભૈશ્ચ વિદ્યસ્તવ નાસ્ત્વપાયઃ સંસાર સિંધોસ્તરણે સ્ત્યુપાયઃ યેનૈવ યાતા યતયો યસ્ય પારમ તમેવ માર્ગમ તવ નિર્દિશામિ. હવે જ્યારે કોઈ ડોક્ટર પાસે કોઈ દર્દી જાય અને દર્દી જઈને ડોક્ટરને એમ કે બહુ તાવ આવે છે, હું સળગું છું, મારે કંઈક દવા કરો. એટલે ડોક્ટર એમ કહેવા ન માંડે કે જા તું જઈ સુઈ જા, પણ ડોક્ટર પેલા સાંત્વના આપે. ડોક્ટર દર્દીને એમ કે તું જલ્દી સાજો થઈ જઈશ, તને કઈ વાંધો નહીં આવે, હું એવી દવા આપીશ કે તેનાથી બધી જ રોગમાંથી તું મુક્ત થઈ જઈશ. સીધે સીધો આવો તાવ શું કામ આવ્યો, નામ શું કામ આવ્યું ન પૂછે. ડોક્ટર હંમેશા મીઠી ભાષામાં દર્દીને સાંત્વના આપે. એવી જ રીતે ગુરુ છે, એને બોલવું હોય તો બોલી શકે. શું ખોટે ખોટું શું કામ બળે છે? અહીંયા તો બધું ભગવાન જ છે, એમાં બળવાની જરૂર નથી. આ છે એ તો બધું સંસાર જેવું છે જ નહીં, અહીંયા તો બધું ભગવાન જ છે, એવું ન બોલ્યા. પણ ગુરુ શું કે, ગુરુ શું કરે તો કે શિષ્યએ જે પોતાના પ્રોબ્લેમ રજૂ કર્યા હોય ને એની સાથે એ જાણે કે એકરૂપ થઈ અને શિષ્યને શું આપે તો કે એક પ્રકારની સાંત્વના કે તારે ગભરાવાની જરૂર નથી. હું તને એવું બતાવીશ કે જેમાંથી તું આ દુર્વાર સંસાર દવાગ્નિથી તપ્ત છો, ચારે બાજુ તને જે પાપરૂપી પવન છે નડે છે એમાં બધામાંથી હું તને શું કરીશ તો કે બહાર કાઢીશ. એવી રીતે આ જે 43મો શ્લોક છે એ શું છે તો કે ગુરુની શિષ્યને બાહેધરી, એક સાંત્વના બાહેધરી આપે કે યુ નીડ નોટ ટુ વરી, તારે ખરેખર ચિંતા કરવાની જરૂર નથી, એવું ગુરુ છે શિષ્યને કહે છે. પેલો જ છે મા ભૈષ્ટ. આ છે ને ખરેખર જસ્ટ મને અત્યારે જ યાદ આવ્યું કે હનુમાનજીને ભગવાન રામે મોકલાતા સીતાજીની ખોજમાં. પછી હનુમાનજીને સીતાજી મળી ગયા. પછી સીતાજીએ ચૂડામણી ઉતારી અને હનુમાનજીને આપ્યો ને કીધું કે રામ ભગવાનને તમે આપજો, એટલે રામ ભગવાનને ખબર પડે કે સીતાજી જ છે, એ જે હનુમાનજી જેને મળ્યા એ સીતાજી જ છે. હવે જ્યારે હનુમાનજી રામ ભગવાનને મળ્યા, સીતાજીને મળીને પછી હનુમાનજી રામ ભગવાનને મળ્યા, ત્યારે એક ઘણું વર્ણન કરી શકે. મોટા ભાગના માણસો કે અમે બહુ ગોથા ખાધા અને માંડ દરિયા કાંઠે પહોંચ્યા અને કોક દરિયાનું કેવી રીતે લાંઘવું એમને ખબર જ ન પડતી. એવી રીતે પણ માણસ રજૂ કરી શકે ભગવાન પાસે, રામ ભગવાન પાસે. હનુમાનજી કહી શકે કે ભાઈ મને બહુ તકલીફ હતી, મને ખબર નહોતી પડતી મારે શું કરવું. પછી બધાએ મને કીધું કે તારી અંદર આંતરિક શક્તિ જગાવો, જે કે સુંદરકાંડમાં જે બધું છે. પછી ભગવાન કે હું વિશાળકાય થયો, પછી મને એમાં લંકિની મળી ને પછી સુરસા મળી, એવું વર્ણન કરીને પણ રામ ભગવાન પાસે પ્રેઝન્ટેશન કરી શકે. પછી એવી રીતે હું ત્યાં ગયો, પછી હું બધા રાવણના મહેલમાં ફર્યો,
રાવણમાં મેલના ફરીને ક્યાંય ન મળે. પછી વિભીષણ મળ્યા. વિભીષણે એવું કીધું કે અશોક વનમાં જાઓ. અશોક વનમાં જઈને મેં જોયું તો એક જગ્યાએ સીતાજી બેઠા હતા, ત્યાં ત્રિજટા હતી. ત્રિજટા છે એને સાંત્વના રાવણ આવ્યો. એવું અડધી કલાક વર્ણન હનુમાનજી રામ ભગવાન પાસે કરી શકત ને પછી કહી શકત કે હું પર્સનલી સીતાજીને મળ્યો. એવી રીતે કહેતો તો ખોટું નહોતું, પણ ત્યાં સુધી રામ ભગવાન એમ જ થાય ને કે હનુમાનજી સીતાને મળ્યા હશે કે નહીં, સીતાને મળ્યા હશે કે નહીં. પહેલું વાક્ય હનુમાનજી રામ ભગવાનને મળ્યા ત્યારે એમ બોલ્યા, દ્રષ્ટા સીતા. એક જ વાક્ય બોલ્યું, દ્રષ્ટા સીતા, મેં સીતાને જોયા. એટલે રામ ભગવાને એક તો ખાતરી થઈ કે હાઈશ સીતાજી મળ્યા તો ખરા. પછી બધું વર્ણન કર્યું કે રાવણની સેના કેવી છે. એવી જ રીતે જ્યારે શિષ્ય ગુરુ પાસે આવે અને બહુ વર્ણન કરે, હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, એટલે એને કઈ વધારે પડતું કહેવાની જરૂર નથી. પહેલા ગુરુએ કહી દીધું, માં ભેષ્ટ, તારે ચિંતા કરવાની જરૂર નથી. યુ નીડ નોટ ટુ વરી, માં ભેષ્ટ. અને એને કીધું કે હે વિદ્વાન, વિદ્વાન લખ્યું છે, હે વિદ્વાન, તારે દુઃખી થવાની જરૂર નથી. તવ અપાયઃ ન અસ્તિ, તારે ખરેખર ભય પામવાની જરૂર નથી. ભીતમ હતું ને, જે ભીતમ પ્રપન્નમ પરિપાહી મૃત્યો, એટલે કે અપાયઃ નો અર્થ થાય તારે દુઃખી થવાની જરૂર નથી. અને એને કીધું, ગુરુ આ પછી બોલે છે, સંસાર સિંધો તરણે હે ઉપાયઃ અસ્તિ, સંસાર રૂપી સાગરને તરવાની ઉપાય છે, મેથડ છે, પદ્ધતિ છે. તું દુઃખી થવાનું તને એમ થાય છે કે હું ભવસાગર કેવી રીતે ક્રોસ કરીશ, પણ તારે દુઃખી થવાની જરૂર નથી. સંસાર સાગરને કેવી રીતે ક્રોસ કરવો એનો ઉપાય અસ્તિ, એની મેથડ છે, એની પદ્ધતિ છે. અને કદાચ એને એમ થાય કે કોઈ એવું એ મેથડને અનુસર્યું છે, એ મેથડ આપણે કહેવાય ને ઘણી વાર એમ કે તમે આ ઉપાય છે બીજા કોઈ ઉપર પ્રયોગ કર્યો છે, એવી રીતે એને કીધું કે હા, આ ઉપાયથી યતયઃ યેન એવ પારમ યાતાઃ, યતયઃ એવા કેટલાય યતિ છે. યતિનો અર્થ થાય જેણે પોતાના જીવનમાં પ્રયત્ન કર્યા છે, એને કહેવાય યતિ. જેણે પોતાના સંસાર સાગરમાંથી પસાર થવા માટે કે બહાર નીકળવા માટે પ્રયત્ન તો કરવા પડે. સાધન ચતુષ્ટય સંપત્તિ તો પ્રાપ્ત કરવી પડે. એના વગર એમ કે હવે મને કોઈ પાર નથી કરતો એવું નથી. એટલે કે યતનો અર્થ થાય જેણે પોતાના જીવનમાં પ્રયત્નો કર્યા છે, એને કહેવાય યતિ. એ યતિઓ યેન, એટલે કે આ ઉપાયથી જ પારમ યાતાઃ, પારમ એટલે કે સંસાર સમુદ્રને, પારમ એટલે કે ક્રોસ, યાતાઃ નો અર્થ થાય થઈ ગયા છે. એવા એ જ તમેવ માર્ગમ તવ નિર્દિશામ, એ જ રસ્તો, એ જ ઉપાય જેનાથી ઘણા બધા યતિઓ છે એ સંસાર સાગરને પાર થઈ ગયા છે. એ જ માર્ગ, એ જ રસ્તો છે, એ હું તને બતાવીશ. તવ નિર્દિશામ, આઈ વિલ શો યુ. એ માર્ગ છે, હું તને બતાવીશ. યુ નીડ નોટ ટુ વરી, તારે દુઃખી થવાની જરૂર નથી, એમાંથી હું તને બહાર કાઢી દઈશ. એટલે કે પહેલો જ શબ્દ છે બહુ સરસ છે, જે મને હંમેશા ગમ્યો છે. પણ પહેલા એને સંબોધન કર્યું ગુરુએ, વિદ્વાન. વિદ્વાનનો અર્થ થાય વિદ્વાન. હવે આપણને એમ થાય કે હજી તો આ શિષ્ય છે કઈ ભણ્યો નથી, છતાં ગુરુએ એને વિદ્વાનનું સંબોધન શું કામ કર્યું? એનું કારણ એટલા માટે છે કે મોટા ભાગના મનુષ્ય છે એ સંસારની અંદર કેટલી મર્યાદાઓ છે. સંસાર સુખની અંદર કર્મો કરીએ છીએ, એની અંદર કેટલી મર્યાદાઓ છે એનો ક્યારેય એને વિચાર કરતા જ નથી. કર્મની અંદર મર્યાદા, સુખની અંદર મર્યાદા. આ બધા જ કેવા છે તો કે મર્યાદા. હવે કર્મ કરીએ છીએ એ જો મર્યાદિત હોય તો કર્મફળ પણ કેવું છે તો કે મર્યાદિત હોય. પણ એવો વિચાર કરવો ને એ વ્યક્તિ પણ વિદ્વાન જ કહેવાય. એટલે કે વિદ્વાન શું કામ કીધું કે એટલીસ્ટ તે વિચાર તો કર્યો કે સંસાર કેવો છે, તો કે અત્યંત એને કહેવાય ને કે અપ્સ એન્ડ ડાઉન્સ વાળો. એ કર્મફળથી મર્યાદિત છે, એમાં સુખ મર્યાદિત છે,
એવો વિચાર કરો અને એમાંથી એમ વિચારો કે સુખ ક્યાં છે. એ વિચાર કરવા વાળી વ્યક્તિને ખરેખર શું કહેવાય? તો કે વિદ્વાન. વિદ્વાનો અર્થ એવો નથી કે હંમેશા સ્કોલર જ હોય. કોઈ કહેવાય ને કે કોઈ પોતાની માતૃભાષામાં પીએચડી કર્યું હોય, કોઈ ઇંગ્લિશમાં પીએચડી કર્યું, એને જ મોટા ભાગે આપણે વિદ્વાન કહીએ. પણ શાસ્ત્રની ભાષામાં વિદ્વાન કોણ છે? તો કે જે વ્યક્તિએ ઇંગ્લિશમાં કહેવાય ડિઝન ધ પ્રોબ્લેમ, જેને પ્રોબ્લેમનો અર્થ થાય પ્રોબ્લેમનો અર્થ શું થાય? ગુજરાતી શું પ્રોબ્લેમનો અર્થ થાય? સંસારની જે સંસારની સમસ્યા છે એને બરાબર જોઈ છે, એને એનાલિસિસ કર્યું છે, અને એનાલિસિસ કર્યા પછી એને ખબર પડી છે કે આમાં તો કાંઈ પણ પરમેનન્ટ નથી. આમાં બધું જ કેવું છે? તો કે મર્યાદિત છે. જો મર્યાદિત સુખ પાછળ મારે ભાગવું શું કામ છે? મારે તો અમર્યાદિત સુખ જોઈએ છે. એવો વિચાર કોણ કરી શકે? તો કે વિવેકી પુરુષ. અને એ વિવેકી પુરુષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવો છે? તો કે વિદ્વાન. કારણ કે પેલો શિષ્ય એમ કીધું હતું કે દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધૂયમાનમ દુરદૃષ્ટવાતેહિ. એવો જે વિચાર કોણ કરી શકે? તો કે વિદ્વાન. એટલે ગુરુજીએ સંબોધન કર્યું કે તું કેવો છો? તો કે વિદ્વાન છો. અને એને કીધું કે માં ભૈષ્ટ. ભૈષ્ટ છે ક્રિયાપદ છે. એને કીધું માં એટલે કે તારે દુઃખી થવાની જરૂર નથી. માં ભૈષ્ટ, યુ નીડ નોટ ટુ વરી. તો દુઃખી થામાં. શું કામ દુઃખી ન થા? એટલે કે તવ અપાયઃ ન અસ્તિ. તારે ભય નથી. અપાયઃ જે છે ને શ્લોકની અંદર, આમાં તમને સંધિ તો છૂટી ન અપાડતા આવડે. ન અસ્તિ અપાયઃ. અપાયઃ ન અસ્તિ એટલે કે તને જરાય ભયનું કારણ નથી. તારે દુઃખી થવાની જરૂર નથી કે બીવાની જરૂર નથી. શું કામ બીવાની જરૂર નથી? એટલા માટે મેં એક કોટેશન, માણસ આટલા હદ સુધી વિચારી શકે એનો અર્થ કે એ આગલા જન્મનું ભાથું લઈને આવ્યો હોય તો જ આ વ્યક્તિ આટલું વિચારી શકે. એટલે જે 6થા અધ્યાયની અંદર અર્જુને જ્યારે કૃષ્ણ ભગવાનને કીધું હતું કે જે કર્મયોગી છે એ પોતે આત્મજ્ઞાની નથી થયું, તો એ કર્મયોગી છે એનો શું નાશ થાય? એનું જેમ વાદળું નાનું છે, છિન્ન ભિન્ન કહેવાય નષ્ટ થઈ જાય, એવી રીતે કર્મયોગીનો નાશ થાય. એટલે એને કીધું કે કર્મયોગીનો ક્યારે નાશ ન થાય, પણ એનું શું થાય? તો કે એ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ન ગચ્છતિ. આવી રીતે જે કર્મયોગથી જીવન જીવતો હોય એનું ક્યારે પણ દુર્ગતિ ન થાય. અને પછી એનું શું થાય? તો આપણને ખબર છે કે એ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ વિજાયત. એ યોગ ભ્રષ્ટ તરીકે જીવે. એટલે એને કીધું કે તારા જીવનની અંદર ભયનું કોઈ કારણ જ નથી, કારણ કે તું ભાથું લઈને આવ્યો છે. એટલે કે માં ભૈષ્ટ, તું બીમાં. અને ગુરુજીએ કીધું સંસાર સિંધો તરણે હે ઉપાય અસ્તિ. સંસાર રૂપી સાગરને ક્રોસ કરવા માટે, તરણે હે એટલે કે એને ક્રોસ કરવા માટે ઉપાય પદ્ધતિ છે, મેથડ છે, અસ્તિ એટલે કે છે. સંસાર સમુદ્રને ક્રોસ કરવા માટે મેથડ છે, પદ્ધતિ છે. અને એ પદ્ધતિ દ્વારા યેન, યેન એટલે કે યેન ઉપાયેન, જે ઉપાય દ્વારા યતયઃ અસ્ય સંસાર સિંધોઃ પારમ યાતા. જેનાથી ઘણી બધી યતિ એટલે કે ઘણા બધા જે પ્રયત્ન કરવા વાળા મહાન પુરુષો છે એને એ આ સંસાર સાગરને શું કરી ગયા છે? તો કે યાતાહા, જતા રહ્યા છે. પારમ એટલે કે ક્રોસ. અસ્ય સંસાર સાગરને એ લોકો પાર કરી ગયા છે. એ જ માર્ગ જેનાથી પહેલાના જમાનાની અંદર માણસોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, કે સંસારને ક્રોસ કર્યો છે. તમે એવો માર્ગ, એ જ માર્ગ, એ જ રસ્તો, એ જ ઉપાય તવ નિર્દિશામી, હું તને બતાવીશ. નિર્દિશામી નો અર્થ આઈ વિલ શો યુ, હું તને બતાવીશ. હવે જેવો માર્ગ શબ્દ આવે ને એટલે માણસોના મનમાં તરત એક રસ્તો દેખાય. અને રસ્તામાં એમ થાય કે હવે આ રસ્તાથી ચાલી ચાલી અને સંસાર સમુદ્રને ક્રોસ કરી અને સામે કાંઠે પહોંચવાનું.
એને જ માણસો શું માને છે તો કે માર્ગ. એટલે માર્ગનો અર્થ રોડ થાય. પણ ખરેખર માર્ગ છે ને એક ક્રિયાપ્રદ છે. માર્ગ, માર્ગનો અર્થ થાય, તમને ખબર હોય તો આપણે એક જમાનાની અંદર ઉપદેશ સારમ ભણ્યા હતા. ઉપદેશ સાર્ગની અંદર માર્ગણમ તુ કિમ માર્ગણે કૃતે એવો એક શબ્દ આવ્યો હતો. એમાં માર્ગનો અર્થ થાય એનાલિસિસ. એટલે આપણે કહેવાય ને પરીક્ષા, જે આપણે કહેવાય ને પરીક્ષા લોકાન પદ્ધતિ, જે મેં કીધી હતી કે સંસાર સાગરને પ્રાપ્ત અથવા આપણા વાસ્તવિક સ્વરૂપને જાણવા માટે 2-3 પ્રકારના ઉપાય છે કે માર્ગ છે. એને કહેવાય આત્મા અનાત્મ વિવેક, અથવા આપણે એને કહીએ કે પંચકોશ વિવેક, અથવા આપણે એમ કહેવાય કે અવસ્થાત્રય વિવેક. એ બધું આપણે એકવાર ભણ્યા હતા. એને ખરેખર શું કહેવાય તો કે માર્ગ. માર્ગનો અર્થ થાય પૂછપરછ. ખરેખર ગુજરાતી અત્યારે મને યાદ આવ્યું. માર્ગનો અર્થ થાય પૂછપરછ. આપણે રેલવે સ્ટેશન જાય ને તો ત્યાં પણ પૂછપરછ વિભાગ હોય. આપણને ખબર ન પડતી હોય તો જઈને પૂછવું કે કઈ ટ્રેન ક્યાં આવે છે, એનું એક પૂછપરછ વિભાગ. એવી જ રીતે હું કોણ છું, આ સંસાર શું છે, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં સુખ છે, એને આપણે પૂછપરછ કરીએ. અને એ જયારે પૂછપરછ કરીએ ત્યારે ગુરુ છે એને અમુક પદ્ધતિ આપે. અને પદ્ધતિનું નામ કયું તો મેં કીધું ને કે ઘણી બધી ઉપાય છે કે મેથડ છે. આપણે ગુજરાતીમાં એ મેથડનું નામ શું છે? ઘણા ટીચર્સ કહે ને તમને આ મેથડ પદ્ધતિ. આ પદ્ધતિ ઘણી બધી પદ્ધતિ છે. એમાં જે હું બોલી છે આત્મ અનાત્મ વિવેક, કાર્ય કારણ વિવેક, પદ્ધતિનું નામ કયું તો કે એકને હું લખું છું કાર્ય કારણ વિવેક. આ કાર્ય કારણ પદ્ધતિ જે તમારે નામ આપવું હોય. કાર્ય કારણ પછી બીજું છે પંચકોશ વિવેક, જે હમણાં અન્નમય પ્રાણમય કર્યા હતા એ પંચ પંચકોશ વિવેક અથવા પદ્ધતિ. અવસ્થાત્રય પદ્ધતિ, અવસ્થાત્રય પદ્ધતિ, અવસ્થાત્રય પદ્ધતિ. આ 3 મુખ્ય છે. જેમાં અંદર એની અંદર પણ ઘણી હોય, અથવા આપણે જે નેતિ નેતિ કહીએ છીએ, આ નથી, આ નથી, નિગેશન, એ કાર્યકારણ વિવેકની અંદર આવી જ જાય છે આમ તો. પણ છતાં આ બધાને શું કહેવાય? એને કહેવાય માર્ગમ. પૂછપરછ કે ખરેખર વાસ્તવિક સ્વરૂપ શું છે એ નિર્દિશાનું. ગુરુ કહે છે કે એ વસ્તુ હું તને બતાવીશ કે કેવી રીતે આ ભવસાગરમાંથી બહાર નીકળવું. પણ આના ઉપરથી સાબિત શું થાય છે કે કઈ વ્યક્તિ છે એ ભવસાગરમાંથી છૂટી શકે, જેને અંદરથી તીવ્ર ઈચ્છા હોય છૂટવાની. એટલે ત્યાં લખ્યું હતું કે મુમુક્ષા અને વૈરાગ્ય જો બેની અંદર તીવ્ર હશે, સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર, એ વ્યક્તિ જ ખરેખર પોતાની જાતને પામી શકશે અથવા બ્રહ્મ તત્વને જાણી શકશે. એટલે કે આ બેની અંદર ખરેખર બતાવ્યું શું આ શ્લોકો દ્વારા કે શિષ્યની અંદર આ બે વસ્તુ કેવી છે તો કે પ્રબળ છે. એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ બે વસ્તુ છે અત્યંત મહત્વની છે. હવે જેને છૂટવાની જ ઈચ્છા ન હોય એને ભણાવીને શું ફાયદો? અને જેની અંદર વૈરાગ્ય નથી, જેને સંસારની અંદરથી વૈરાગ્ય નથી આવ્યો, એને ભણાવવાનો શું ફાયદો? એટલે આ બે વસ્તુ છે એ અત્યંત મહત્વની છે. તો જ માણસોને વેદાંતની અંદર વધારે રસ જાગે.
જે માણસો જે પૂછે છે ઘણા કે અમને ખરેખર હજી કેમ આમાંથી છૂટતા નથી, તો એ છે કે આ હજી આપણી અંદર 30% 20% જેટલું છે. આ કેટલું થવું જોઈએ? તો કે મોર દેન 80% હોય તો માણસ છે એ નિસંદેહ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. કોઈ ક્વેશ્ચન? હરિઓમ માતાજી. હા બોલો. માતાજી, કાલે તમે કીધું કે શાસ્ત્ર છે એ ગુરુ પાસે જ સમજવા જોઈએ, પઠન ન કરાય. તો મારે તમને એટલું જ પૂછવું છે કે તમારા જૂના યુટ્યુબમાં વિડીયોઝ જોયા ઈશાવાસ્ય ઉપનિષદ અને ઉપદેશ સાર, ત્યારે હું આપના ગ્રુપમાં નહોતી જોડાયેલી. ઉપદેશ સાર છેલ્લું ચાલતું હતું ત્યારે એક બે મેં સાંભળ્યા છે, ને ઈ પછી ગજેન્દ્ર મોક્ષ ચાલતું હતું ત્યારે હું જોડાણી. તો હું ઉપદેશ સારના વિડીયો જોઉં તો એનીથી મને ઉપદેશ સાર સમજાય? સમજાય તો જાય, તેમાં કઈ પ્રશ્ન જ નથી. ના, એટલે તમે કહ્યું ને કે ગુરુ પાસે બેસીને જ કરવું જોઈએ પણ અત્યારે. હા, એટલે ઇનડાયરેક્ટલી તમે શ્રવણ જ કરો છો ને, તમે વાંચતા તો નથી જ ને. ઇનડાયરેક્ટલી તમે યુટ્યુબ થી શ્રવણ જ કરો છો. પણ એ ડાયરેક્ટ નથી. સાક્ષાત ખરેખર જે જિજ્ઞાસુ હોય સાક્ષાત ગુરુ પાસે જાય, એનાથી ફેર શું પડે કે સામે જયારે ગુરુ શિષ્યને જોવે ને ત્યાં જ ખબર પડી જાય કે શિષ્યની અંદર જિજ્ઞાસા કેટલી છે, શિષ્ય ખરેખર શું કામ પૂછે છે, ગુરુની પરીક્ષા લેવા પૂછે છે કે પોતાને જાણવા પૂછે છે. એ ખાલી એક શિષ્ય ગુરુ શિષ્યને જોવે ને ત્યાં ખબર પડી જાય, અને એ પ્રમાણે પછી એને સમજાવી શકે. અત્યારે તો તમે પ્રશ્ન પૂછો છો તો તમારું તમારે મોઢું નથી દેખાતું, એટલે એ ઉપરથી ખબર ન પડે. પણ જ્યારે જેને ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ત્યારે ડાયરેક્ટ શ્રવણ જ હોવું જોઈએ. ડાયરેક્ટ શ્રવણ વગર ક્યારે આત્મજ્ઞાન શક્ય નથી. અને પ્લસ આ સાધન ચતુષ્ટય સંપત્તિ તો હોવી જ જોઈએ. પણ અત્યારે આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે ન મામા કરતા કાણો મામો શું ખોટું, એવી રીતે અત્યારે આ કોવિડ ની અંદર માણસો ટ્રાવેલિંગ નથી કરી શકતા, તો આ પ્રકારનું અધ્યયન પણ ખોટું નથી. એટલે આપણે કરીએ છીએ અને આપણને લાભદાયી થાય જ. પછી આપણો જયારે ભાગ્ય ખુલે કે જ્યારે થાય ત્યારે વ્યક્તિ છે એ સાક્ષાત થઈ શકે અને શ્રવણ કરી શકે. માતાજી, અહીંયા ઈશાવાસ્ય ઉપનિષદ 2-3 જણાએ લીધું, પણ મારી એવી પરિસ્થિતિ નથી અત્યારે કે હું કોઈ પાસે જઈને સાંભળી શકું. અહીંયા ચાલે છે એના ક્લાસીસ, પરંતુ હું અત્યારે બાને થોડું કઈ એકલું મૂકી શકું એમ નથી. તો બેસ્ટ છે ને. હા, વાંધો નહીં, તો આ બેસ્ટ જ છે કે તમે સાંભળો છો, એ ઉત્તમ જ વસ્તુ છે. એટલે તમને પૂછીને પછી સાંભળું. મેં બધા જોયા તમારા. હરિઓમ માતાજી. હરિઓમ. 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 ગીતા પ્રેસ ગોરખપુર નું ભાષ્ય મળી શકે? આ વિવેકાનંદ આપણે વિવેક ચૂડામણીનું. હરિઓમ. વિવેક ચૂડામણીનું ગીતા પ્રેસ ગોરખપુર નું ભાષ્ય નથી, એમાં ખાલી ટ્રાન્સલેશન કરેલું મળે. નહીં, શંકરાચાર્યજી નું જોતું હોય તો મળે કે? શંકરાચાર્યજી ભાષ્યમ લખ્યું જ નથી આના ઉપર. શંકરાચાર્ય શ્લોક લખ્યા છે, ભાષ્યમ બીજા બધાએ લખ્યું છે. બીજા બધા એમાં કોનું ઘણા બધા છે. હું તમને વોટ્સએપ કરીશ, એટલે ખાસ આપણે અભ્યાસ કરવો હોય તો હું તમને ફોટો પાડીને મોકલીશ તમને, કારણ કે મારી પાસે હું મોકલીશ. બીજો કોઈ પ્રશ્ન? ગ્રુપમાં રાખજો. હા, હું રાખીશ, ચોક્કસ. હું ફોટો પાડીને મોકલીશ. ચલો તો પૂર્ણ બધે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.